ભરૂચ નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે। ખાસ કરીને વોર્ડ નંબર 2માં કોંગ્રેસ પાર્ટીમાં વિવાદે પરિસ્થિતિ વધુ તંગ બનાવી છે। વોર્ડ નંબર 2માં કોંગ્રેસ દ્વારા 2 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવતા શરૂઆતથી જ ગૂંચવણ ઊભી થઈ હતી। પ્રથમ તબક્કામાં કુતબુદ્દીન કરણ પટેલને સત્તાવાર ઉમેદવાર તરીકે મેન્ડેટ આપવામાં આવ્યું હતું, પરંતુ બાદમાં શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાએ પણ ઉમેદવારી નોંધાવતા મામલો વિવાદાસ્પદ બન્યો હતો। આજ રોજ ફોર્મ ચકાસણી દરમિયાન ચૂંટણી અધિકારીઓએ શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાના ફોર્મ માન્ય રાખ્યા હતા, જ્યારે કુતબુદ્દીન પટેલનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું। નિર્ણય બાદ તેમના સમર્થકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। આક્રોશિત કાર્યકર્તાઓએ જંબુસર બાયપાસ ચોકડી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। વિરોધ દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિતના આગેવાનોના બેનરો સળગાવી જાહેરમાં અસંતોષ વ્યક્ત કરાયો હતો। આ ઘટનાએ સ્થાનિક કોંગ્રેસ સંગઠનમાં આંતરિક વિખવાદને જાહેર કર્યો છે।